કારણ કે વિરાટ જે હવે એક જીઓપોલિટિકલ ટેન્શન ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ અટકતો જોઈ રહ્યા છે, સીઝ ફાયર બાદ ઘણી મજબૂત શરૂઆતના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો છે. ગેપ અપ ઓપનિંગ તો થશે જ, બધા સેટઅપ પોઝિટિવ છે. ગ્લોબલ ફ્રન્ટ પર પોઝિટિવ નંબર્સ, પોઝિટિવ સેટઅપ જોઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે વિરાટ? કયા લેવલ્સ ધ્યાનમાં રાખી ઇન્ડેક્સ પર? તો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતે તમે કહ્યું કે અત્યારના જીઓપોલિટિકલ ટેન્શન બી આપણને ઈસ્ટ થતું જોવા મળી રહ્યું છે, અને જે રીતના બધા રિઝલ્ટ આપણને મળતા જોવા મળી રહ્યા છે, સારા લેવલ્સ પર આપણને અત્યારે નિફ્ટી ટ્રેડ થતી જોવા મળી રહી છે. ઇનફેક્ટ જ્યારે ફ્રાઇડેના સેશનમાં આપણને કરેક્શન પણ આવતું જોવા મળી રહ્યું હતું, ત્યાં પણ 24,000ના લેવલે બ્રીચ નથી કર્યું અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જેને પ્રીવિયસલી એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળ્યું હતું, આ વખતે ફરીથી ત્યાં પણ આપણને એક સારો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને બાઉન્સ ફરીથી આવતું જોવા મળી શકે એમ હતું. એનીવેઝ અત્યારના જે રીતના ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો મળી રહ્યા છે, નિયરલી 400 પોઈન્ટની તેજી સાથે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ચાન્સીસ છે ઇન્ડિયન માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક 24,400 ની આસપાસ ઓપન થતા જોવા મળે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઈ લેવલ બી બહુ સારા લેવલ્સ છે. ઉપરની સાઈડ પર ઇમિડિયેટ હર્ડલ આપણને 24,550 ની આસપાસના લેવલ પાસે બનતો જોવા મળે, પરંતુ જો એ લેવલ સરપાસ થાય છે તો ઉપર 24,800 સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર 24,200 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે. તો ક્યાંક ને ક્યાંક નિફ્ટી માટે એક પોઝિટિવ આઉટલુક જ બનતો જોવા મળી રહ્યો છે. ઉપરમાં તમે 24,800 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકો છો, જ્યારે નીચે સારો સપોર્ટ આપણને 24,200 પાસે બનતો જોવા મળી શકે છે. 24,800 સુધીના લેવલ્સ ઉપર બતાવી શકે છે નિફ્ટી. 24,200 એક સપોર્ટને ધ્યાનમાં રાખીને એક વ્યૂ ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે નિફ્ટી માટે. તો એ સાથે જ સમય